હેલો મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાનો છે સરસ મજાનો એવો ગુજરાતી સોંગનો પીએનજી પોસ્ટર। તો જોઈ શકો મિત્રો કેવી રીતે બનાવવાનો છે, વિડીયોની અંદર બના રહેજો। વિડીયોની અંદર નવા હોય તો અમારી જય ગોગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઇબ ના કર્યો તો તે પહેલાં સબસ્ક્રાઇબ કરી લેજો, સાથે સાથે બાજુના બેલ આઇકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં। તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે સરસ મજાનું એવું સિંગર છે રાકેશ બારોટ, તો આવી રીતે આપણે સરસ મજાનું એક પીએનજી પોસ્ટર બનાવવાનું છે। અવારનવાર સોંગ, ફિલ્મો, ગુજરાતી ગીતોના પોસ્ટર એડિટિંગની અપડેટ નવા જોની મળતી રહેશે। કાયમિક જોવા માટે અમારી વિડીયોની અંદર લાઇક કરવાનું ચૂકતા નહીં। તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે પીએનજી પોસ્ટર બનાવવાનું શરૂ કરીએ। તો તેના માટે આવી રીતે આપણે આવીએ નવા વિડીયોની અંદર। તો આવી રીતે આપણે બનાવવા માટે નવું એક બેકગ્રાઉન્ડ સેટ કરી લેવાનું હોય। બેકગ્રાઉન્ડને સેટ કર્યા પછી મિત્રો અહીં આપણે હવે કમ્પ્લીટ સેટ કરી લેવાનું હોય। હવે પછી મિત્રો અહીં આપણે પાછું એટલે કે પિક્ચર લેબથી આપણે બનાવેલું બેકગ્રાઉન્ડ આવી રીતે આપણે કમ્પ્લીટ લઈ લેવાનું છે। તેને પણ આવી રીતે આપણે કમ્પ્લીટ આઇકને સેટ કરી લેવાનું રહેશે। તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે કમ્પ્લીટ સેટ કરી લીધું। હવે પછી મિત્રો આપણે આલ્ફા જગ્યાએ આવી રીતે આપણે સેટ કરી લેવાનું છે। તો આવી રીતે આપણે થોડુંક 86ની સાઇઝમાં આવી રીતે આલ્ફા સેટ કરી લેવાનું હોય। સેટ કર્યા પછી મિત્રો અહીં આપણે હવે બહાર નીકળીને આવી રીતે આપણે સરસનું સેટ કરવાનું રહેશે। હવે પછી મિત્રો અહીં આપણે સરસ મજાનું એક આપણે પીએનજી ફોટા લઈ લેવાના છે ડાઉનલોડ કરેલા। તો આવી રીતે આપણે પીએનજી ફોટો સરસનો આપણે સેટ કરી લેવાનો રહેશે। તો સરસનો આપણે ફોટો અહીં સેટ કરી લેવાનો હોય, થોડોક હજી મોટો કરી લેવાનો। આવી રીતે આપણે કમ્પ્લીટ સેટ કરી દેવાનો હોય। હવે પછી મિત્રો અહીં આપણે સરસ મજાનું એક સફેદ કલરનું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। તેને પણ આવી રીતે આપણે સરસનું આવી રીતે આપણે ક્રોપિંગ કરી લેવાનું હોય। ક્રોપિંગ આવી રીતે આપણે કર્યા પછી મિત્રો અહીં આવી રીતે આપણે ઝૂમ કરવાનું હોય। ઝૂમ કર્યા પછી મિત્રો અહીં આવી રીતે આપણે સરસનો અહીં શેડો આપી દેવાનો છે। હવે પછી મિત્રો અહીં આપણે પાછું એટલે કે એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। બેકગ્રાઉન્ડ લીધા પછી મિત્રો આના ચેન્જ કરી લેવાનો હોય, કલર ચેન્જ કરવાનો છે આવી રીતે આપણે સરસ મજાનો। તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે થોડોક કલર ચેન્જ કરી લેવાનો હોય, કલર ઘાટો એવો ચેન્જ કરવાનો છે આવી રીતે આપણે। તો એને પણ આવી રીતે આપણે સરસનું આઇકન આપણે ક્રોપિંગ કરી લેવાનું હોય। ક્રોપિંગ કર્યા પછી મિત્રો આવી રીતે આપણે ઝૂમ કરી લેવાનું હોય। ઝૂમ કર્યા પછી મિત્રો આઇકન આવી રીતે આપણે સરસનું સેટ કરી લેવાનું હોય। સેટ કર્યા પછી મિત્રો આઇકન આપણે પાછું એટલે કે સેન્ડ ટુ બેક કરી લેવાનું રહેશે। સેન્ડ ટુ બેક કર્યા પછી પાછું ગ્રેજી ફોરવર્ડ કરવાનું એટલે ઉપરની સાઈડ આપતું રહેશે। હવે પછી મિત્રો આઇકન આપણે પાછું એટલે કે સરસ મજાનું એક ટાઇટલ લઈ લેવાનું છે। તો ટાઇટલ આવી રીતે આપણે સરસનું આઇકન આપણે સેટ કરીને આઇકને કમ્પ્લીટ આપણે સેટ કરી લેવાનું રહેશે। તો આવી રીતે આપણે સેટ કરી લેવાનું હોય। તો હવે પછી મિત્રો અહીં આપણે સરસ મજાનું એક સિંગરનું નામ લખી લેવાનું છે। તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે કમ્પ્લીટ સિંગરનું નામ સેટ કરી લેવાનું છે। તો આવી રીતે આપણે કમ્પ્લીટ સિંગરનું નામ પહેલું તો અહીં સેટ કરી લેવાનું હોય। સેટ કર્યા પછી મિત્રો પહેલું તો સિંગર લખી લીધું। હવે પછી મિત્રો અહીં આપણે સિંગરનું નામ સેટ કરી લેવાનું છે। તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે સરસનું રાકેશ બારોટ આવી રીતે આપણે સરસનું સેટ કરી લેવાનું હોય। સેટ કર્યા પછી મિત્રો અહીં આવી રીતે આપણે કમ્પ્લીટ અહીં સેટ કરી દેવાનું હોય। હવે પાછા મિત્રો ફોન્ટમાં જઈને આવી રીતે જાડા અક્ષર કરી લેવાના છે એટલે સરસના આપણે જાડા અક્ષર સેટ થઈ ગયા છે। તો આવી રીતે આપણે કમ્પ્લીટ સેટ કર્યા પછી મિત્રો અહીં આપણે થોડુંક હજી પણ આવી રીતે આપણે થોડુંક અહીં ખેવી લેવાનું છે। તો સરસનું આપણે ખસેડી દીધું હોય। હવે પછી મિત્રો અહીં આપણે સરસ મજાનું એટલે કે લોગો લગાવી લેવાનો છે। તો સરસ મજાનો આપણે લોગો સેટ કરી લેવાનો રહેશે। તો આવી રીતે આપણે પોસ્ટર એડિટિંગ કરતા હોય એ પણ લોગો સેટ કરી લેવાનો છે। તો વ્લોગના વિડીયો બનાવતા હોય ગમે તેવા તો એ પણ આપણે સેટ કરી લેવાનો છે। આવી રીતે આપણે પીએનજી લોગો સેટ કરી લેવાનો હોય, કમ્પ્લીટ આપણે સેટ કરી લેવાનું રહેશે આવી રીતે કમ્પ્લીટ। તો જોઈ શકો મિત્રો સરસનું આપણે સેટ કરી લીધું હોય। હવે પછી મિત્રો અહીં આપણે સરસનું ટાઇટલ પણ અહીં લખીને સેટ કરી લીધું હોય। તો સરસનું આપણું પીએનજી પોસ્ટર તૈયાર થઈ ગયું હોય। તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે કમ્પ્લીટ સેમ ટુ સેમ બનાવી લીધું હોય। તો જોઈ શકો મિત્રો હવે પછી મિત્રો વધારાનું કંઈ પણ હજી લગાવવું હોય તો સેટ કરી શકો। તો આવી રીતે આપણે સાઈડમાં બટન આવેલું છે ચોરસનું, તો એના ઉપર આપણે ક્લિક કરીને કેપ્ચર એન્ડ ઉપર સેવ કરી લેવાનું એટલે સરસનું આપણું પીએનજી પોસ્ટર તૈયાર અને સેવ થઈ ગયું હોય। તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો તો ડેલી સર અવારનવાર સોંગ, ફિલ્મો, ગુજરાતી ગીતોની અવનવી પીએનજી પોસ્ટરોની અપડેટ નવા જોની કાયમિક સાંભળવા માટે અમારી જય ગોગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય માતાજી મિત્રો।